તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને સૌથી મહત્વપૂર્ણ માહિતી જણાવવાનો છું કે હવે ગરવી 2.0 વેબસાઇટ છે તેની અંદર નવું અપડેટ આપવામાં આવેલું છે દોસ્તો। તો હવેથી ખેડૂત મિત્રો દસ્તાવેજની ઓનલાઈન સિસ્ટમ એટલે કે આપ જે દસ્તાવેજની ટોકન એન્ટ્રી ગરવી 2.0 વેબસાઇટમાં ઓનલાઈન નાખો છો તેમાં ઘણા બધા સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે અને હજી લગભગ બીજા સુધારા પણ થઈ શકે છે। તો કેવા નવા સુધારા કરવામાં આવ્યા છે તો ચાલો આપણે જાણીએ। તો ખેડૂત મિત્રો આપણે દસ્તાવેજ નોંધણી કરાવતા પહેલાં જે ઓનલાઈન ટોકનની એન્ટ્રી કરીએ છીએ તેમાં આપણે પ્રોપર્ટીની વિગત નાખીએ છીએ એટલે કે આપણે ઇન્ડેક્સ બનાવીએ છીએ। તેમાં હવે નવું અપડેટ કરવામાં આવ્યું છે કે આપ જે દસ્તાવેજની એન્ટ્રી નાખતા હોય જે સ્થાવર મિલકત હોય અને જેમાં પ્રોપર્ટી નંબર ફરજિયાત નાખવાનો આવતો હોય તેવી એન્ટ્રીમાં આપે હવેથી ચતુર્સીમા એટલે કે સેઢા પડોશીની વિગત નાખવાની રહેશે। એટલે કે ચારે દિશામાં કોણ આવેલું છે શું આવેલું છે તેની હવે આપણે વિગત ફરજિયાત નાખવાની રહેશે। એટલે કે આપણે લખીને અપલોડ નથી કરવાનું પરંતુ જે તેની અંદર આપણે ઉમેરવાનું છે તેની અંદર ઓપ્શન જ આપવામાં આવેલો હશે કે ઉગમણું આથમણું એટલે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કોણ આવેલું છે। પછી ભલે ગમે તે દસ્તાવેજ હોય જેમાં મિલકતની વિગત ઉમેરવાનું ઓપ્શન આવતું હોય તેમાં આપણે ફરજિયાત ચતુર્સીમા લખવાની રહેશે દોસ્તો। તો આ નવું અપડેટ આવ્યું છે કાલથી જ આવ્યું છે લગભગ કે કોઈ પણ દસ્તાવેજ જેની અંદર મિલકતની વિગત આપવામાં આવેલી હોય તેમાં આપણે હવેથી ચતુર્સીમા છે તે ફરજિયાત ઉમેરવાની રહેશે। દોસ્તો આપસોને આ અપડેટ કેવું લાગ્યું? હજી તો આ શરૂઆત છે પરંતુ નવા અપડેટ છે તે ગરવી 2.0 વેબસાઇટની અંદર આપસોને જોવા મળશે। કારણ કે જે હમણાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે ભાઈ જે કોઈ પણ વ્યક્તિ છે જે દસ્તાવેજ કરાવે છે તેને સાથે એક પત્ર ઉમેરવાનું રહેશે જેમાં નામ સરનામું એડ્રેસ દસ્તાવેજ બનાવનારની વિગત પછી જે ફોટા લેનાર વેચનારના તે તમામ વસ્તુઓ સાથે જોડવાની રહેશે। તો તેવું ઓપ્શન લગભગ ગરવી 2.0માં જ થઈ જશે। તેની અંદર ત્યાં તમામ વસ્તુઓ છે તે આપવામાં આવશે। તે પરિપત્રનો વિડીયો પણ મેં બનાવ્યો છે દોસ્તો। જો તે વિડીયો આપશોને જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે આપ ત્યાં જઈને પણ તે વિડીયો જોઈ શકો છો। દોસ્તો હવેથી આ નવા ફેરફાર છે તે આપશોને ગરવી 2.0 વેબસાઇટની અંદર જોવા મળશે। આશા કરું છું દોસ્તો કે આપસોને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।